આજથી રાજ્યભરમાં હેલ્મેટની ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે ત્યારે ટ્રાફિક પોલીસ તમામ નાગરિકો પાસે કડકાઈથી ટ્રાફિકના નિયમોનું પાલન કરાવી રહી છે। ત્યારે વડોદરાના એક બહેન કે જે પોતે તો સરકારી કર્મચારી છે અને હેલ્મેટ વગર જ્યારે સરકારી ઇમારતમાં કામ કરવા માટે તેઓ જઈ રહ્યા હતા ત્યારે ટ્રાફિક પોલીસે તેમને રોક્યા કેમ કે આ બેને હેલ્મેટ પહેર્યું નહોતું, ટ્રાફિકના નિયમોનો ભંગ કર્યો હતો, કાયદાનો ભંગ કર્યો હતો। પણ પછી આ બેને વિક્ટિમ કાર્ડ રમીને જબરજસ્ત પોલીસ સાથે જે બબાલ કરી તેની વાત કરીશું આ વિડીયોમાં અને આ સમગ્ર ઘટના શું છે તે જાણીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। તો વડોદરા સહિત આખા ગુજરાતમાં ટ્રાફિક પોલીસની અત્યારે ડ્રાઈવ ચાલી રહી છે અને ટ્રાફિક પોલીસ તમામ ખાનગી અને સરકારી ઇમારતો પર પહોંચી છે અને તમામ જે લોકો કે જે હેલ્મેટ વગર આવી રહ્યા છે તેમને અટકાવીને પોલીસ સતત કાયદાકીય કાર્યવાહી કરી રહી છે અને જો તેમણે હેલ્મેટ ન પહેર્યું હોય તો તેમને દંડ ફટકારવા સહિતની પણ કામગીરી કરી રહ્યા છે। ત્યારે આ જ રીતે એક સરકારી કર્મચારી કે જે પોતાનું વાહન લઈને અંદર પ્રવેશી રહ્યા હતા એ બેને ટ્રાફિકના નિયમનો ભંગ કર્યો। પોલીસે જ્યારે લાલાખ કરી તો આ બેન લાજવાને બદલે ગાજ્યા। ત્યારે પહેલાં આ બેનને એવું થયું કે પોતે સરકારી કર્મચારી છે તો પછી પોલીસ પર પાવર બતાવીએ કેમ કે પોલીસ તો બધું સમજતી હોય છે અને તેમને કોઈ જ ફરક નહીં પડે અને તેમને અંદર જવા દેવામાં આવશે। પણ પછી જ્યારે તેમને ખબર પડી કે પોલીસ પણ બિલકુલ સમજવાના મૂડમાં નથી, પોલીસે જ્યારે તેમનું લાયસન્સ લઈ લીધું અને ત્યારબાદ આગળની દંડનીય કાર્યવાહી જ્યારે થઈ એના પછી આ બેન બબાલ કરવાના મૂડમાં આવી ગયા અને એ વખતે એ ઘટનામાં શું થયું તેનો પહેલાં વિડીયો જોઈ લઈએ। મિની સરકારી છે, અમે કોન્ટ્રાક્ટ બેઝ પર છે। હા સર, અમે તો મેન્ડેટ ના પાડું છું કે પોલીસ વાળા ઉપર એલિગેશન નથી કરતી, મને પોલીસ વાળાથી કોઈ જ પ્રોબ્લેમ નથી। હા, આર્ગ્યુમેન્ટ મને જવું છે, મને મોડું થાય છે, 11:30 થયા। હા તો વહેલા જઈ હતી, હવે અડધો કલાક અહીંયા જતો રહ્યો તો શું કરું સર? ના ના, અડધો કલાક 11 વાગે હું ઊભી રહી હતી। હા શ્યોર સર, તમે આવો ને, હું તો તમને વેલકમ કરું છું, આવો ને ત્યાં। નેહા રાહુલ પાટીલ આવું તમે મારું લાયસન્સ જપ્ત નહીં કરી શકતા। સેના આધારે સર? ના સર, સેના માટે ગુનો દાખલ કરો છો? મારા મિસ્ટર એડવોકેટ કાર્યવાહી ચાલુ કરી દો છો તો શું મતલબ છે એનો? હા, અને કે હેલ્મેટ પહેરીને આવું કે છે? ના ના, હેલ્મેટનો સવાલ નથી। આ તો મને પ્રશ્ન પૂછે છે એટલા માટે કહું છું, મને પ્રોબ્લેમ નથી કોઈને, હું પોલીસ વાળા પર એલિગેશન નથી કરતી, તમે આવું અગેન્સ્ટમાં ના જશો સર। હું તમારો રિસ્પેક્ટફુલી આદર કરીને કહું છું। આ તો મને જવાબ પૂછ્યા એટલે મેં કીધું મને આના માટે ઊભી રાખી। હવે હું કઈ એ લોકોને કઈ જવાબ નથી આપતી સર, તમે મને ઊભા રહીને ક્વેશ્ચન કરો છો, હું નથી કરતી સર। આ તો જબરું છે ને યાર। સર મારું લાયસન્સ આપો, મને જવું છે। અરે મને ઓફિસમાં જવું છે, જવા દો ને યાર। તમારું લાયસન્સ જપ્ત કર્યું છે? હા, પણ મેં આ ગાડીમાં હેલ્મેટનું ચલણ આપ્યું ને, તમે કોર્ટમાં જાઓ તો પુરાવો કે તમે તો વડોદરા ડીજીપીની કડક સૂચના હતી અને તેના આધારે હેલ્મેટની જે ડ્રાઈવ છે તે શરૂ કરવામાં આવી છે અને રાજ્યભરમાં એક આખો મહિનો આ હેલ્મેટની ડ્રાઈવ ચાલશે। આજે 1 મે છે, આજથી લઈને 31મી મે સુધી એટલે આખો મે મહિનો આખા રાજ્યમાં હેલ્મેટની આ જે ડ્રાઈવ જે છે તે ચાલુ રહેવાની છે અને આ જ રીતે દરેક જગ્યાએ ગુજરાતમાં આ પોલીસની જે કામગીરી જે છે એ થવાની છે અને કાયદાની નજરમાં દરેક સમાન છે। ટ્રાફિક પોલીસ સામાન્ય માણસ હોય કે સરકારી કર્મચારી હોય કે અધિકારીઓ જ કેમ ન હોય પણ દરેકને હેલ્મેટના મુદ્દે અટકાવીને જો તેમણે હેલ્મેટ પહેર્યું ન હોય, અન્ય કોઈ ટ્રાફિકના નિયમોનો ભંગ કર્યો હોય તો ચોક્કસપણે તેમને
દંડ ભરવા સહિતની કાર્યવાહી જે છે તે કરતી જ હોય છે. અને આ જ રીતે વડોદરામાં પોલીસ ભવનની પાસે જે નર્મદા નિગમ માટેની ઇમારત આવેલી છે ત્યાં કામ કરતા સરકારી કર્મચારીને તેઓ અટકાવી રહ્યા હતા. આ કચેરીની અંદર કોન્ટ્રાક્ટ ઉપર એક નેહા પાટીલ નામની મહિલા કામ કરી રહ્યા છે. તેમણે ભારે હોબાળો મચાવ્યો જ્યારે પોલીસે તેમને રોક્યા અને રોકકડ કરી અને આખી સરકારી કચેરી તેમણે માથે લીધી. નવાઈની વાત એ છે કે આ મહિલા જે છે એ પોતે સરકારી કર્મચારી છે અને જ્યારે મીડિયાએ તેમને કહ્યું કે આ પરિપત્ર તો પહેલેથી આવી ગયો છે કે હેલ્મેટ પહેરીને જ અંદર આવવાનું છે, હેલ્મેટ પહેરીને જ તમારે વાહન ચલાવવાનું છે, તો એ બેને મીડિયાના કેમેરાની સામે પણ એવું કહી દીધું કે પરિપત્ર એટલે શું હોય, મને ખબર નથી કે આવો કોઈ પરિપત્ર છે. ત્યારે એ વિડીયો પણ તમને બતાવીએ કે જેમાં આ બહેન કહી રહ્યા છે કે તેમને પરિપત્ર શું હોય તેમાં ખબર પડતી નથી. આપો, મારે પ્રેસ વાળા બધા ઊભા કરે છે, મને જવાનું છે અંદર, તો મને ત્યાં પહોંચતું કરી દેશો. હું જાઉં છું ઓફિસમાં. તમને આજે રોકવામાં આવ્યા, શાના માટે રોકવામાં અરે ખબર નહીં, આ તો હેલ્મેટ માટે હમણાં કહે છે કે હેલ્મેટ માટે રોક્યા છે. રાજ્ય સરકારે પરિપત્ર જાહેર કર્યો છે, તમને ખબર અમે તો રેગ્યુલર અહીંથી આવીએ જઈએ છીએ ઓફિસમાં. અમારી ઓફિસ અહીંયા જ છે, અહીંયા જ છે મારી આ બિલ્ડિંગ નર્મદા નિગમ. આ તો તમને પરિપત્ર મળ્યો નથી. હવે મને કશું જાણ નથી કે પરિપત્ર શું હોય છે આ ગવર્મેન્ટનું ને શું છે. અમે શું એમના માટે સ્ટેટમેન્ટ આપી શકીએ છીએ? આ ડાયરેક્ટ બધું થાય છે, અમને શું ખબર પડે? નામ ના કહેવાય આવું, પ્રેસમાં નામ થોડી જાહેર કરાય, ના જ કરાય ને. હું રોજ હેલ્મેટ પહેર્યા વગર આવું છું અને ગરમીના કારણે હું હેલ્મેટ નથી પહેરતી, એવા અનેક બહાના આ બહેને પોલીસને બતાવ્યા. પરંતુ આ બહેનને એટલું જ કહેવાનું કે બહેન, જો તમે એક મહિલા છો તો એના કારણે નિયમોથી તમને મુક્તિ નથી મળી જતી. તમે મહિલા હોવાને કારણે આંસુનું શસ્ત્ર અજમાવીને જો એવું વિચારતા હોવ કે તમારી ટ્રેજેડી એ અન્ય લોકો કરતાં મોટી છે, કે નિયમનું પાલન જે છે એ સ્ત્રી હોય કે પુરુષ, કાયદો બધા માટે સરખો છે. જો તમને એવું લાગતું હોય કે તમે પોલીસ આગળ રડશો કે કોઈ ડ્રામા ઊભો કરશો તો પછી પોલીસ કંટાળીને તમને જવા દેશે, તો એવું બિલકુલ થતું નથી. કેમ કે પોલીસ જે છે તે કડકાઈથી નિયમ પાલન કરાવવાના મૂડમાં છે. ત્યારે જ્યારે આ બેનને એવો ખ્યાલ આવી ગયો કે પોતાનું આ મહિલા કાર્ડ, આ વિક્ટિમ કાર્ડ હવે ચાલે એમ નથી, તો પોતાના એક મિત્રને બોલાવ્યા અને મિત્રને બોલાવ્યા બાદ ઘટનામાં શું થયું તેનો પણ વિડીયો જોઈ લો. તમે કર્મચારીને હેરાન કરો છો, હવે જે કરવું એ કરો. ચાવી આપો ને. સરકારી કર્મચારી દાદાગીરી કરો છો. આજે તમે એના પછી દાખલો કરી છે, પણ એને પરીક્ષામાં ઉતરીને ક્યાં બેઠો યા તમે રોક્યા પરીક્ષામાં હેલ્મેટ ના જ પહેરે ને. મેં કહું છું પરીક્ષામાં ગયા મને ખબર છે. તમે એમને સમજાવો કે અવાજ નીચો રખાય. અવાજ અધિકારી જોડે ધીમે હું ધીરેથી જ બોલું છું સર. મારે તમે ચલણ ફાડી દીધું. તમારો અવાજ મોટો છે. મારો લાયસન્સ છોડી દેવાય ને. મારી ગાડી મૂકી રાખો છો, ચાવી લઈ લો છો. પછી એમણે શું આ કર્યું? પોલીસની કાર્યવાહી છે. પછી શું કર્યું? પછી હું શું ગુનો દાખલ કર્યો છે? બધી યોગી છે, હું આમ કરી શકે, આમ કરી શકે, સીટી સામે એ પછી મેં બોલી, જ્યારે તમે મને કીધું ને ગુનો દાખલ કરીશ, હા. ત્યારે મેં બોલી એવું. હું ક્યારે બોલ્યો ગુનો દાખલ કરી? હું તમને માર્યા જ રોયા, તમને કઈ ખરાબ બોલી? અહીંયા કેટલા હું તમને કઈ અપશબ્દ બોલી છું? અમે હું ક્યાં તમને બોલ્યા? કઈ અપશબ્દ બોલી? પણ તમે શું બોલો મને એવું બોલ્યા કે ગુનો દાખલ કરીશ? શાનો ગુનો દાખલ કરશો મને? મેં પોલીસને અગેન્સ્ટ નથી કરી, પોલીસને અગેન્સ્ટ પણ નથી બોલી. હું નથી બોલી. આ લોકો મને બધા પ્રશ્ન પૂછે છે, તમને કેમ ઊભી રાખ્યા? તો મેં કીધું કે ભાઈ મેં અહીંથી જતી હતી એટલે એ લોકોએ મને ઊભી રાખી અને કામગીરી ચાલુ કરી. મને શું ખબર છે એના માટે? પછી મેં પૂછ્યું શેના માટે ફોટો પાડો છો? ત્યારે મને એમણે કીધું ત્યારે એમણે મને કીધું કે ભાઈ હેલ્મેટ નહીં પહેર્યું એટલે ઊભા રાખ્યા. ડાયરેક્ટ મને ઊભું રાખીને મારી પાસેથી લાયસન્સ લે છે, ડાયરેક્ટ બધું કરે છે, તો મને શું ખબર પડવાની હતી? હવે કાલથી અરે આવું થોડી તમારું વાંધો નહીં, હું ડીએમ સીસીપી ટ્રાફિક કાર્યવાહી થશે. પણ અરે અમે તો ઓફિસમાં હોઈએ છીએ, તમે અમારા પર જ કાર્યવાહી કરશો. અમે આવતા જતા હોઈએ છીએ, અમને ખબર નથી હોતી, ડાયરેક્ટ પૂછીને તમે લોકો અમારી પાસેથી આવું કરો છો. તો આવી રીતે થોડી ગાડીની ચાવી લઈ લેવાય ને ગાડી લઈ લેવાય સર. અમે બી આમ પબ્લિક જ છે. સરકારી નથી હું સર, કોન્ટ્રાક્ટ બેઝ પર છું. તમે પણ મને ઓફિસમાં ટાઈમ પર જઈને તમારા સાહેબ પૂછે છે અમને. હા તો સર તમે આવી રીતે એલિગેશન કરો છો એટલે તમને જાણ કરું છું સર. આવું ના બોલાય સર. તમે મને ડાયરેક્ટ કહો છો કે ગુનો દાખલ કરીશ. હું શું ગુનો કર્યો છે મને કહી દો.
આ બોલે ઈચ્છા આજુ કઈ રીતે બોલે છે હું શું ગુનો કર્યો છે મને કહી દો બેન શું બોલે છે બેનની ગાડી નથી લીધી બેનની ચાવી નથી લીધી બેન કઈ રીતે વાત કરે છે રીતે વાત ના ના આ તો ખોટી વસ્તુ છે તમે કમિશનર થઈને આવી રીતે હેન્ડલ કરો છો બધાને આ ખોટી વસ્તુ છે મારી ગાડીની ચાવી આપો અને મારી ગાડી આપો મારું લાયસન્સ આપો આ બેન આવું ના ચાલે બેન આવું ના ચાલે બેન આનું આઉટ કરે છે હું આઉટ કરે છે આ જુઠ્ઠું કેમ બોલો છો આટલું બધું ગુનો દાખલ થશે બરાબર તમારે જેને જે જરૂરી છે તમારા કેસન બોલાવો આ તો જુઠ્ઠું બોલે છે ખાવાનું વિચાર બોલો જાઓ મેં તો બોલું છું તો ને તમે ધમકી આપતા ના ને ના 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 હું વોર્નિંગ આપો મને હું કરવા વોર્નિંગ આપે બે ગુનો કર્યો છે મને વોર્નિંગ આપે તો તમને હું કહું છું મારા કમિશનર આવતો ને એવું કે હું અહીંયા બેહી રહીશ મારા કમિશનરની ગાડી અહીંથી જશે તો મારા સાહેબને ઊભા રાખીશ અને કહીશ કે આ સાહેબે મારી સાથે આવું કર્યું છે શું કહો તમે થોડું પાછળ લો ને તમે ઇશ્યુ કરો છો હું નથી ઇશ્યુ કરતી આ ખોટી વસ્તુ છે રડારડનો સવાલ જ નથી કામ કરે છે પોલીસ વાત ઘરનું કામ કરે છે તો અમે અમારું ઘરનું કામ કરીએ છીએ અમે બી ઓફિસમાં આવ્યા છે હેલ્મેટની વાત છે બીજી કોઈ વાત હેલ્મેટની વાત છે તમે પહેલા કેવું જોઈએ કે આ હેલ્મેટની વાત છે મને ખબર નથી મને ખબર નથી ઘરે ઘરે કહેવા અમે થોડી કહીએ છીએ અમારા ઘરે ઘરે કેવા આવો તમને કેવી રીતે કહેવાનું મારે કયો અમને ઊભા રાખો ત્યારે કહેવાનું હા પછી કે અમે હેલ્મેટ માટે તમારો ફોટો લઈએ છીએ તમારું લાયસન્સ લઈએ છીએ અને પછી કામ કરો તો ખરું નથી કીધું મને નથી કીધું મારું ચલણ પાડ્યું મારું ફોટો પાડ્યો પછી કીધું મેં તમને સાયલેન્ટલી પૂછ્યું સર આપ કેમ કરો છો પછી કીધું તમે મને આ તો પૂછે ને કે હેન્ડલ કરી દે આ કરી દે નંબરનો ફોટો પાડ્યો માં હું ગુનો દાખલ કરાવું છું હું ફરિયાદ ના ના તમે એને શું કરશો તમે તમે એને શું પૂછો કે ના બોલાય ને બોલો પછી બોલો ના ચાલે યાર તમારું નથી માનતા ના ના ચાલે આ તો મને શું ધમકી આપે મારો વકીલ છે એ ધમકી આપે પછી બોલી મેં હા સીપી સાહેબ ને કહી દો બોલાવો સીપી સાહેબ અલે આ પ્રેસવાળા તમે બંધ કરો ને આ પ્રેસવાળા હું કરશો તમે લોકો લઈને બધું આ બરાબર છે બરાબર છે હું કરશો આ બધું લઈને તમે સાહેબને સમજાવી શકો છો કઈ બી ના ના તમે પ્રેસવાળા મારી પ્રેસથી ઉતારો છો બંધ કરો ને લા ભાઈ આ બધું કરવાનું હું ધંધો છે તમારા લોકોનો એમનું કામ છે તમે તમારું કામ કરો અમે અમારું કામ કરીએ છીએ એમનું કામ કરે છે તો વડોદરા શહેરના પોલીસ કમિશનરને પણ ખરેખર ધન્યવાદ આપવા પડે કે આ ઘટનામાં તેઓ ખૂબ જ મક્કમ રહ્યા શાંતિથી આખા જે ડ્રામા જે છે તેને સંભાળ્યો પરિસ્થિતિ જે છે તેને બિલકુલ શાંતિથી તેમણે હેન્ડલ કરી અને આ જ પ્રકારની કડકાઈથી જો પોલીસ હવે વીવીઆઈપી લોકો અને નેતાઓ પાસે પણ કાયદાનો અમલ કરાવે તો કદાચ આ દેશમાં ખરેખર સામ્રાજ્ય આવી જશે ત્યારે ભારત દેશની આ મુખ્ય સમસ્યા છે કે જ્યારે સરકારને વખોડવાની વાત આવે ત્યારે તમામ ભેગા થઈ જાય સરકાર અને પોલીસની કામગીરીની ટીકા કરવાની જ્યારે વાત આવે ત્યારે સૌ કોઈને સારું લાગે છે પરંતુ પોતે નાગરિક તરીકે જે એક ફરજ બને છે આ દેશના નાગરિક તરીકેની કે તમામ જે ફરજો જે છે તેનું પાલન કરવાનું છે અને તમામ જે નિયમો જે છે તેનું પાલન કરવાનું છે એક સભ્ય સમાજના નાગરિકની જેમ જ્યારે વર્તન કરવાની વાત આવે જ્યારે સિવિક સેન્સનું પાલન કરવાની વાત આવે ત્યારે ચોક્કસપણે નાગરિક તરીકે આપણે ઊણા ઉતરીએ છીએ અને આ બાબતે આપણે પણ યોગ્ય કામગીરી કરવાની જરૂર છે ત્યારે આ બેન જે છે ક્યાંક તેમનો સરકારી કર્મચારી હોવાનો અહંકાર જે છે તે પોલીસે હવે આ ઘટનામાં ઉતાર્યો છે ત્યારે આશા રાખીએ કે તમામ લોકો માટે આ જ પ્રકારની કામગીરી થાય ત્યારે આ વિષય પર તમારું શું માનવું છે એ ચોક્કસપણે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો આ પ્રકારના વિડીયો માટે જોતા રહો નિર્ભય ન્યૂઝ અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર